હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવાનો છું કે જ્યાં શ્રદ્ધા અને શૌર્યનો સંગમ થાય છે। અને આપણે અત્યારે છીએ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલા નડાબેટ ખાતે, જ્યાં વિરાજમાન છે નળેશ્વરી માતાજી। આ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં સીમા સુરક્ષા બળ BSFના જવાનો પણ માના આશીર્વાદ લઈને જ સરહદની રક્ષા કરે છે। તો ચાલો આજે આ ભવ્ય મંદિર અને અહીંના અદ્ભુત નજારાના દર્શન કરીએ। તો જુઓ દોસ્તો, ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આપણી સામે જ છે નળેશ્વરી માતાજીના મંદિરનો ગેટ, જે તમે જોઈ શકો છો। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ નળેશ્વરી માતાજીના, અને તમને પણ એકદમથી નજીકથી દર્શન કરાવીશું। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ મંદિરનું નવું નિર્માણ કેટલું સુંદર અને ભવ્ય છે, અને પથ્થરો પર કરવામાં આવેલી આ નકશીકામ અને તેની ઉપર લહેરાતી ધજાઓ જોઈને મન શાંત થઈ જાય છે। અને અહીંના પરિસરમાં ભગવાન શિવની પણ એક સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવેલી છે, જે કૈલાસ પર્વત જેવો જ અહેસાસ કરાવે છે। અને અહીંનું વાતાવરણ એટલું પવિત્ર છે કે તમને એક અલગ જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ મા નળેશ્વરી માતાજીના। અને દોસ્તો, એક લોકવાયકા મુજબ વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં રણ પ્રદેશ હતો, ત્યારે માતાજી અહીંયા વિરાજમાન થયા હતા, અને સ્થાનિક લોકો અને પશુ લોકો માટે માતાજી રક્ષણ ગણાય છે। અને નડાબેટ નામ પડવાનું પાછળનું કારણ એ છે કે રણની વચ્ચે આવેલો આ એક જ ઊંચો ભાગ છે, એટલે કે બેટ છે, જ્યાં માતાજીએ નિવાસ કર્યો હતો।
અને દોસ્તો, નળેશ્વરી માતાજીની ખ્યાતિમાં 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધનો મોટો ફાળો છે. તે સમયે ભારતીય સૈનિકોએ આ જગ્યાએ આશરો લીધો હતો અને એવું માનવામાં આવે છે કે યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની સેનાએ કરેલા બોમ્બબારાથી ભારતીય સૈનિકનું રક્ષણ માતાજીએ કર્યું હતું અને સીમા સુરક્ષા બળ BSFના જવાનોમાં આ માતાજીના પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને આજે પણ કોઈ ઓપરેશન કે પેટ્રોલિંગ પર જતા પહેલા જવાનો માતાજીના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. તો ચાલો દોસ્તો, હવે તમને આ મંદિરને પાછળના ભાગમાંથી બતાવું કે આ મંદિર પાછળના ભાગમાંથી કેવું દેખાય છે. તો જુઓ દોસ્તો, આ મંદિર પાછળના ભાગમાંથી કંઈક આ પ્રકારનું દેખાય છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, બાજુમાં શંકર ભગવાન અને ઋષિઓની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે તમને એકદમથી નજીકથી બતાવીશું. અને દોસ્તો, અહીંના પરિસરમાં ભગવાન શિવની પણ એક સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવેલી છે, જે કૈલાસ પર્વત જેવો જ અહેસાસ કરાવે છે. અને દોસ્તો, ભગવાન શિવની પ્રતિમા તેમજ કૈલાસ પર્વતના બાંધકામ માટે આવેલા રકમના દાતાશ્રીઓનું લિસ્ટ બનાવવામાં આવેલું છે, જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો. તો ચાલો દોસ્તો, હવે તમને આ પ્રતિમાની અંદર લઈ જઈએ, જે જોવાલાયક છે એ પણ તમને બતાવીશું.
અને દોસ્તો માં નળેશ્વરી માતાજી વિશે કહેવાય છે કે તેઓ આ સીમાડાના રક્ષણહાર હતા અને વર્ષોથી ભક્તો અહીંયા પોતાની બાધા આખડી લઈને આવે છે અને તમે અહીં જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થતાં જ માતાજીને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરે છે અને ખાસ કરીને નવરાત્રિમાં અહીં મોટો મેળો ભરાય છે અને અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે। તો ચાલો દોસ્તો હવે તમને એવી મંદિર બતાવીશું કે જે મંદિરે માતાજી પ્રગટ થયા હતા। તો જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો કે આ માતાજીનું જૂનું મંદિર છે અને અહીં માતાજી પ્રગટ થયા હતા। તો દોસ્તો, જો તમે ક્યારેય ઉત્તર ગુજરાત આવો તો નડાબેટમાં માં નળેશ્વરી માતાજીના દર્શન કરવા ચોક્કસ આવજો અને અહીંની શાંતિ અને માના આશીર્વાદ તમારો દિવસ બનાવી દેશે। અને મને આશા છે કે આ બ્લોગ તમને ગમ્યો હશે। જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને।